જામનગરમાં ખેડૂતોને તેમની ઉપજ માટે સીધું બજાર મળે અને શહેરીજનોને રસાયણ મુક્ત કૃષિ પેદાશો સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી શહેરના રણમલ તલાવ ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલા આ કેન્દ્રનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું। હવે ખેડૂતો વચેટિયા વિના સીધા ગ્રાહકોને પોતાની પેદાશો વેચી શકશે, જ્યારે ગ્રાહકોને તાજા અને રસાયણ મુક્ત કૃષિ ઉત્પાદનો વ્યાજબી ભાવે મળશે। લોકાર્પણ પ્રસંગે 50 થી વધુ ખેડૂતો દ્વારા વિવિધ પ્રાકૃતિક ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વેચાણ પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના માનનીય ગવર્નર સર અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીની પ્રેરણાથી તમામ જિલ્લા મથકોએ અને તાલુકા મથકોએ પ્રાકૃતિક ખેતીથી પકવેલા માલ સામાનના વેચાણ માટેના કેન્દ્રો ખોલવાની સરકારશ્રી તરફથી સૂચના મળેલી હતી। તેના અનુસંધાનમાં આજ રોજ જામનગર શહેરનું પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલ માલ સામાનનું વેચાણ કેન્દ્રનું ઓપનિંગ માનનીય જિલ્લા પંચાયત શ્રીના પ્રમુખ શ્રીના હસ્તે કરવામાં આવેલું છે અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર 365 દિવસ અહીં વેચાણ ચાલુ રહેશે અને જિલ્લાના જે કોઈ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કરતા ખેડૂતો કે જેમને તેમનો માલ આ સેન્ટર ઉપર આવીને વેચવો હોય તો તેઓ આ સેન્ટર ઉપર આવીને વેચી શકે છે। આ ઉપરાંત આવતીકાલે જામનગર જિલ્લા